દ્વારકા જિલ્લાના અનેક ગામોમાં આફતનો કમોસમી વરસાદ થયો તો ખંભાળિયા તેમજ આસપાસના ગામોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે વરસાદની સાથે તેજ પવન ફૂંકાયો અને તેજ પવનને કારણે ખેડૂતોના ખેતરમાં મકાન, શેડ અને ઘાસચારાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોની પરેશાનીમાં વધારો થયો છે। ઉનાળુ પાક કરતા હોય એમાં જે મગ, અડદ, તલ અને બાજરી જેવા પાકને એવા વ્યાપક પ્રમાણમાં નુકસાન છે કે જેથી અમારે અત્યારે આ અડદ ઉભા છે। અડદ મગમાં જેટલા અટાણે ફૂલ ફ્લાવરિંગનો સમય હતો, બધા પવનના કારણે બધા ફૂલ ખરી ગયા છે। કુશલ ગોકાણી સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કુશલ, દ્વારકામાં કમોસમી માવઠાના કારણે કેટલું નુકસાન, શું સ્થિતિ છે ત્યાંની? જી સંજીવની, જણાવી દો તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત રાત્રે મોડી રાત્રે ગાજવીજ ને કડાકા ભડાકા સાથે તેજ પવન પણ ફૂંકાયો હતો અને વરસાદ આવતા ખેડૂતોને પાકમાં પુષ્કળ નુકસાન થયું છે। ખંભાળિયા તાલુકાના ભારસદ, કેશોદ, વિંજલપર, કુવાડિયા, વડોદરા જેવા અનેક ગામોમાં વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થયું છે। તલ, બાજરી, અડદ, ચણા જેવા અનેક પાકોમાં નુકસાન થતા ખેડૂતોને મુશ્કેલી પડી છે અને હાલમાં પવનને કારણે અનેક જગ્યાઓ પર વીજપોલ પડી ગયા છે અને ખેડૂતોને જે છાપરા બાંધેલા છે, ઢોર માટેના જે આડ કરેલ છે તે પણ પડી જતા ખેડૂતો મુશ્કેલીમાં પડ્યા છે। જી, ધન્યવાદ।